નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મુદ્દાની કે જે વર્ષોથી ગુજરાતના શહેરોમાં, ગામોમાં નિશબ્દ રીતે જીવ લઈ રહ્યા છે, જેની કોઈ રાજકીય સરહદ નથી, કોઈ જાતિ ધર્મ નથી, કોઈ ઉંમર નથી। રસ્તા પર નીકળો અને અચાનક જ સામે દોડતું ઢોર, બાખડતા આખલાઓ, ટ્રાફિકની વચ્ચે બેઠેલી ગાય, હાઈવે પર ઉભેલી ભેંસ અને પડવારમાં જ જીવન અને મરણનો સવાલ। શું આ માત્ર અકસ્માત છે કે પછી આ વ્યવસ્થાની ગંભીર ખામી છે? શું આપણે આને દુર્ભાગ્ય કહીને ભૂલી જઈએ કે પછી હવે જવાબદારી નક્કી કરવાની ઘડી આવી ગઈ છે? જો રખડતા પશુઓના કારણે કોઈનો જીવ જાય તો પછી જવાબદારી કોની રહેશે? શું તે માત્ર ભાગ્યનો ખેલ છે કે પછી તે તંત્રની બેદરકારી, કાયદાની અમલવારીમાં ખામી અને સમાજની નિષ્ક્રિયતાને મળીને સર્જાતું દુઃખદ પરિણામ છે? ગુજરાતના નાના મોટા શહેરોમાં વારંવાર સામે આવતી ઘટનાઓ આપણને આ સવાલ પૂછવા પર મજબૂર કરે છે। ત્યારે આવામાં એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં બનેલી હૃદયદ્રાવક ઘટનામાં 90 વર્ષીય કાજીબાનું પોતાના ઘરની બહાર બેઠા હતા। બપોરનો સમય હતો અને સૈયદ મોહલ્લામાં સામાન્ય દિવસ હતો, પરંતુ ત્યારે જ અચાનક 2 આખલા બાખડતા આવી પહોંચ્યા અને પડવારમાં જ આ વૃદ્ધાને અડફેટે લીધા હતા। આને કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે તેમનો જીવ ગયો હતો। એક પરિવાર માટે દુનિયા ખાલી થઈ ગઈ હતી। આ અંગે એવા પણ અહેવાલો મળી આવ્યા છે કે તેમના દીકરા રઝાકભાઈનો એવો આક્ષેપ છે કે મ્યુનિસિપાલિટીની બેદરકારીના કારણે તેમની માતાએ જીવ ગુમાવ્યો છે। જો ઢોર પકડવાની કામગીરી સમયસર અને અસરકારક રીતે થતી તો પછી આજે આ દુર્ઘટના ટાળી શકાત હોત। આની સાથે જ સવાલ એ થાય છે કે શું માત્ર લીંબડી? તો આનો જવાબ છે ના। આ સમસ્યા રાજ્યવ્યાપી છે। નવસારીમાં 2 યુવાનો રખડતા ઢોરોની અડફેટે આવીને જીવ ગુમાવે છે। બહુચરાજીમાં અકસ્માત સર્જાય છે। ભાવનગરના ગાયત્રી વિસ્તારમાં 3 વર્ષની બાળકીને ગાયે અડફેટે લીધી હતી, જેને બચાવવા ગયેલા યુવાન હિતેશભાઈ નાથાણી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। જેમાં હિતેશભાઈ કહે છે કે મેં બારીમાંથી જોયું કે એક ગાય બાળકીને પાડી રહી હતી, એટલે હું ગેલેરીમાંથી કૂદ્યો, પથ્થર મારીને ગાયને દૂર કરી, પરંતુ પછી ગાયે જ મને 4 ફૂટ ઉપર ફેંકી દીધો। તો હવે સવાલ એ છે કે શું આ શહેરોની સુરક્ષા છે? શું આ વિકાસનું મોડેલ છે? સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં 90 વર્ષીય કાજીબાનું જે નિધન થયું છે, નવસારી અને બહુચરાજી ખાતે થયેલી દુર્ઘટનાઓ, દહેગામ અને અમદાવાદમાં થયેલા કેસ, આ બધું જ આ માત્ર આંકડાઓ નથી, આ માનવ જીવનની અનમોલ કહાની છે। પ્રશ્ન ઉભો થાય છે કે શું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ફરજ નથી કે રસ્તાઓ પર સુરક્ષા સુનિશ્ચિત કરે? શું નગરપાલિકા કે મહાનગરપાલિકા પાસે પૂરતા સત્તા અને સાધનો નથી? ગુજરાત હાઈકોર્ટમાં આવા અનેક કેસો પહોંચ્યા છે, જેમાં દહેગામની મધુબેન સોનારાના કેસમાં અને અમદાવાદમાં ભાવિન પટેલના કેસમાં હાઈકોર્ટે કામચલાઉ 5 લાખ રૂપિયાની સહાય આપવાનો આદેશ આપ્યો છે। કારણ કે એવા અહેવાલો સામે આવ્યા છે કે દહેગામમાં 56 વર્ષીય મધુબેન સોનારા શાસ્ત્રીનગર સોસાયટીની આગળથી પસાર થઈ રહ્યા હતા, જ્યાં અચાનક જ એક રખડતી ગાયે હુમલો કર્યો હતો, જેના બાદમાં 108 આવી, પરંતુ તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા। ત્યારબાદ 81 વર્ષીય માતાએ ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો। આમાં જ ગુજરાત હાઈકોર્ટે દહેગામ મ્યુનિસિપાલિટીને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે। આવી જ રીતે અમદાવાદમાં ભાવિન પટેલના કેસમાં પણ 5 લાખની સહાય, એટલે કે કોર્ટ કહે છે કે તંત્રની જવાબદારી છે, પરંતુ પછી રાજ્ય સરકારે 21 ઓગસ્ટ 2023ના રોજ શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે માર્ગદર્શિકા 2023 જાહેર કરે છે, જેમાં સ્પષ્ટ કહેવામાં આવે છે કે શહેરમાં ઢોર રાખવા માટે લાયસન્સ ફરજિયાત, દરેક પશુની નોંધણી ફરજિયાત, નોંધણી વિનાના પશુ નહીં રસ્તા પર છોડવા પર પ્રતિબંધ, અને જો રખડતા પશુના કારણે ઈજા કે મૃત્યુ થાય તો તેની જવાબદારી પશુ માલિકની રહેશે। એટલે કે હવે અહીંયા કાનૂની ગૂંચવણ શરૂ થઈ ગઈ છે। કારણ કે પ્રશ્ન અહીંયા વધુ ગંભીર બન્યો છે, કારણ કે ઘણી વાર રખડતા પશુઓના માલિક ઓળખાતો નથી। ગાય, બળદ કે ભેંસ રસ્તા પર ફરે છે, પરંતુ તેમની ઓળખ માટે કોઈ પણ ટેગ કે ચિપ નથી, ત્યારે જવાબદારી નક્કી કરવી મુશ્કેલ બની જાય છે। પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધે છે, પરંતુ માલિક સામે કાર્યવાહી ત્યારે જ થાય જ્યારે માલક ઓળખાય। તો પછી આવા કેસોમાં પરિવારજનો ન્યાય મેળવવા માટે વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે। જો કે એક તરફ કોર્ટ તંત્રને જવાબદાર ઠરાવે છે, ત્યાં બીજી તરફ
રાજ્યની જે રાજ્ય સરકારની માર્ગદર્શિકા છે તે માલિકને જવાબદાર ઠેરાવે છે. તો આ અંગે વળતર કોણ આપે? એવા અહેવાલ છે કે કાયદાકીય રીતે જોઈએ તો ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 મુજબ મહાનગરપાલિકાની ફરજ છે કે જાહેર રસ્તાઓ સુરક્ષિત રાખે. પોલીસ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામા બહાર પાડી શકે છે, પરંતુ હકીકતમાં અમલ કેટલો? આ અંગે લીંબડીના ચીફ ઓફિસર એક મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે કેટલીક જાણકારી આપે છે. તેઓ કહે છે કે ઢોર પકડવાની કામગીરી ચાલુ છે, ડબ્બામાં પૂરીને કાયદેસરના પગલાં લેવામાં આવે છે, પરંતુ જો કામગીરી ચાલુ છે તો પછી દુર્ઘટના ક્યાંય અટકતી નથી. આ સિવાય ડીવાયએસપી પણ કહે છે કે જો માલિક ઓળખાય તો જ તેની સામે ગુનો નોંધાય, નહીતર અકસ્માતે મોતનો કેસ થાય છે. એટલે કે જો માલિક અજાણ્યો હોય તો પરિવારજનો કાનૂની લડતમાં એકલા રહી જાય. મહત્વનું છે કે આપણા ભારત દેશમાં ગાય અને અન્ય પશુઓને ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. ઘણા લોકો ગાયને માતા સમાન માને છે, પરંતુ શું આ ભાવનાત્મક જોડાણ શહેરની સુરક્ષા કરતા મોટું છે? શું જાહેર રસ્તાઓ પર અવરજવર કરતી જનતા સુરક્ષિત નથી? શહેરોમાં વધતો ટ્રાફિક, ઝડપી વાહનો અને સંકુચિત રસ્તાઓની વચ્ચે રખડતા પશુ એક ગંભીર જોખમ બની ગયા છે. માત્ર જે ચાલતા લોકો છે તેમના માટે જ નહીં, બાઇક ચાલકો, કાર ચાલકો અને બસ ચાલકો માટે પણ આ એક મોટી સમસ્યા બની ગઈ છે. અને આ સમસ્યા કેટલી ગંભીર છે તે તો 108 ઇમરજન્સી સર્વિસના આંકડાઓ દ્વારા સ્પષ્ટ થઈ જાય છે. કારણ કે એવા રિપોર્ટ છે કે આંકડાઓ બતાવે છે કે 108 ઇમરજન્સી સર્વિસને દર મહિને સેંકડો કોલ મળ્યા છે, જેમાંથી પશુઓની અડફેટે આવીને ઈજાગ્રસ્ત થયા છે, જે ઘણા જ ચોંકાવનારા છે. રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર 2022 થી એપ્રિલ 2023 દરમિયાન 108 ઇમરજન્સી સર્વિસને શ્વાનો, ગાય, ભેંસ સહિતના પશુઓના કારણે થયેલી ઈજાના આંકડા રજૂ કરાયા હતા. પશુઓના કારણે થયેલી ઈજાના આંકડા મુજબ રાજ્યમાં સપ્ટેમ્બર 2022માં 471, ઓક્ટોબરમાં 2022માં 513, નવેમ્બર 2022માં 444, ડિસેમ્બર 2022માં 475, જાન્યુઆરી 2023માં 450, ફેબ્રુઆરી 2023માં 401, માર્ચ 2023માં 508 અને એપ્રિલ 2023માં 412 જેટલા લોકોને પશુઓના કારણે થયેલી ઈજાઓના અંગે કોલ મળ્યા હતા. તો હવે શું આ આંકડા તંત્રને જાગૃત કરવા માટે પૂરતા નથી? રિપોર્ટ અનુસાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ જાહેર હિતની અરજીમાં વકીલ નિલય પટેલ કહે છે કે પીડિત પરિવાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની સામે દાવો કરી શકે છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટી. પરંતુ સામાન્ય નાગરિક માટે કોર્ટ સુધી પહોંચવું સરળ નથી. સમય, પૈસા અને માનસિક તાણ. અને બીજી બાજુ પશુપાલકોનું કહેવું છે કે શહેરોમાં ચારણની જમીન ઘટી રહી છે, ગૌશાળાઓમાં જગ્યાઓ ઓછી છે, ખર્ચ વધી રહ્યો છે. કેટલાક લોકો પશુઓને રસ્તા પર છોડે છે કારણ કે લોકો તેમને ખવડાવતા હોય છે. પરંતુ શું આ માનવ જીવનની કિંમત પર ચાલે? શું ધાર્મિક લાગણી અને કાનૂની જવાબદારી વચ્ચે સંતુલન ન જાળવવું જોઈએ? અન્ય રાજ્યો અને દેશોમાં પશુઓને માઇક્રોચિપ લગાવવી ફરજિયાત છે. માલિકની ઓળખ તરત થઈ જાય, ભારે દંડ થાય, કડક અમલ થાય છે. તો પછી ગુજરાતમાં પણ આવી પ્રણાલી કેમ નહીં? શું દરેક ગાય, બળદ, ભેંસને યુનિક આઈડેન્ટિફિકેશન ટેગ ન હોવું જોઈએ? શું સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સ દ્વારા ઢોર છોડનાર માલિકોને ઓળખી શકાય કે નહીં? શું શહેરોમાં વિશેષ કેટલ કંટ્રોલ ટાસ્ક ફોર્સ ન હોવો જોઈએ? અને સૌથી મોટો સવાલ કે 5 લાખ રૂપિયાનું વળતર શું પૂરતું છે? એક કમાવનાર સભ્ય ગુમાવનાર પરિવાર માટે જીવનભરની આવકનું શું? એક વૃદ્ધ માતાની ખાલી ખુરશીનું શું? એક બાળકના ભવિષ્યનું શું? જો જવાબદારી માલિકની હોય તો પછી શું મ્યુનિસિપાલિટી સંપૂર્ણપણે મુક્ત થઈ શકે? કારણ કે જાહેર રસ્તાની દેખરેખ તો સ્થાનિક તંત્રની ફરજમાં આવે છે. આ પ્રશ્નનો સરળ જવાબ નથી. કાયદો કહે છે કે માલિક જવાબદાર છે, કોર્ટ કહે છે કે તંત્ર પણ જવાબદાર હોઈ શકે છે, સમાજ કહે છે કે ગાય અમારી માતા છે, પવિત્ર છે, જ્યારે પરિવાર કહે છે કે અમને ન્યાય જોઈએ છે. અને અંતમાં આ મુદ્દો માત્ર વળતરનો નથી, આ મુદ્દો છે જાહેર સુરક્ષાનો, જવાબદારીનો અને માનવ જીવનની કિંમતનો. જ્યાં સુધી કડક અમલ, પારદર્શક નોંધણી પ્રણાલી, પશુઓ માટે અલગ આશ્રય સ્થાન અને નાગરિકને જાગૃતિ નહીં આવે, ત્યાં સુધી આવા અકસ્માતો અટકવાના નથી. તંત્ર, માલિક અને સમાજ ત્રણેયને પોતાની ભૂમિકા નિભાવવી પડશે. નગરપાલિકાએ નિયમિત ડ્રાઈવ કરવી, પશુપાલકે જવાબદારી નક્કી કરવી, નાગરિકોએ રસ્તા પર ખવડાવવાની પ્રથા બંધ કરવી, ગૌશાળાઓને સહાય કરવી, કાયદાનો કડક અમલ થવો જોઈએ. કારણ કે પ્રશ્ન માત્ર ઢોરોનો નથી, પ્રશ્ન છે આપણા શહેરોની સુરક્ષાનો, પ્રશ્ન છે કાયદાની અસરકારકતાનો અને પ્રશ્ન છે માનવ જીવનની અનમોલ કિંમતનો. આજે કાજીબાનું, કાલે કદાચ કોઈ બીજું નામ હશે. શું આપણે
રાહ જોઈશું કે આગામી કોઈ દુર્ઘટના સર્જાય કે પછી હવે જાગૃત થઈશું. આ હતી અમારી વિશેષ રિપોર્ટ. વિચારવાનું તમારું છે, જવાબદારી પણ તમારી છે, ને સૌથી વધુ સુરક્ષા દરેક નાગરિકનો અધિકાર છે. રખડતા પશુઓનો મુદ્દો એક સામૂહિક જવાબદારી છે. નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે. કાયદો છે, માર્ગદર્શિકા છે, કોડ છે. હવે જરૂરી છે અમલ અને જવાબદારીનો. તો આ વિષય પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.